આજે આપણે બનાવીશું આલુ સેવ નમકીન. એના માટે આપણે જોઈશે બાફેલા બટેકા, ચણાનો લોટ, સૂંઠ પાવડર, મરી પાવડર, ચાટ મસાલો અને આમચૂર પાવડર, હળદર અને મીઠું. સૌપ્રથમ આપણે બટેકાને આ રીતે એકદમ ગ્રાઇન્ડ કરી દઈશું. ઝીણો ભૂક્કો કરી દેવાનો છે. આવી રીતે છીણ કરવાની છે. તેલ ગરમ કરવા મૂકવાનું છે. આમાં સિંગ તેલ પણ લઈ શકાય, કપાસિયા તેલ પણ લઈ શકાય, જે આપણે જે અનુકૂળ હોય તે તેલનો ઉપયોગ કરી શકાય. તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે ધીમા ગેસ ઉપર. દરમિયાનમાં હવે આપણે લોટ બાંધીશું. આપણે નાખીશું સૂંઠ પાવડર, મરી પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર, સૂંઠ પાવડર, મરી પાવડર, ચાટ મસાલો અને આમચૂર પાવડર આપણે એડ કર્યો છે. હળદર અને મીઠું આપણે જરૂરિયાત પ્રમાણે લઈશું. હળદર અને મીઠું સ્વાદ અનુસાર લીધું છે. આ ઉપરાંત આપ ધાણા જીરું પાવડર અને લાલ મરચું પણ નાખી શકો છો. હવે આ બધું બરાબર મિક્સ કરવાનું છે. હવે આપણે આમાં ચણાનો લોટ જેટલો અંદર ભળે એટલો આપણે નાખીશું. એટલે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે એ નાખીશું અને એમાં આપણે એના પ્રમાણનું પાછું મીઠું નાખીશું. ચણાના લોટના ભાગનું મીઠું આપણે નાખીશું. હવે આ બેસન અને આ બટેકાનો જે મસાલો બનાવ્યો એ બધું આપણે મિક્સ કરીને લોટ બાંધવાનો છે. બરાબર લોટ બાંધી જાય પછી આપણે જાળાની મદદથી સેવ પાડીશું. હવે આપણે એમાં તેલ એડ કરીશું અને લોટને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ લોટ બંધાઈ ગયો છે. જરૂરિયાત મુજબ આપણે બેસન થોડું ઉમેર્યું હતું અને આવો કઠણ લોટ બાંધ્યો છે. આ જે મોટા મોટા ગુલ્લા બનાવ્યા છે. હવે આપણે આને જે સંચો છે એમાં આપણે ભરી અને સેવ પાડીશું. હવે આપણે ચેક કરીશું કે તેલનું ટેમ્પરેચર આવ્યું છે કે નહીં. તો ટેમ્પરેચર આવી ગયું છે તો આપણે ગેસને ધીમો જ રાખવાનો છે અને આપણે હવે સેવ પાડવાનું ચાલુ કરીશું. તો આપણે આ જે સંચો છે તેમાં લોટ ભરી દીધો છે. હવે આપણે સેવ પાડીએ. આપણે થોડી સેવ પાડીશું આ રીતે. હવે આપણે આને આવી રીતે ઉલટાઈ દઈશું બંને સાઈડ. આપણે કરવાની છે બરાબર. અમે છે ને મોટી જારી લીધી છે એટલે આ મોટી સેવ થઈ છે. ઝીણી સેવ પણ બનાવી શકાય. જેવી બનાવી હોય તેવા શેપની બનાવી શકાય. આવી રીતે આપણે ફેરવતા રહેવાનું છે. તરાઈ જાય એટલે આવું જારીવાળું વાસણ લેવાનું છે. એટલે બધું તેલ નીતરી જાય એમાં આપણે કાઢી લેવાનું છે. હવે આવી રીતે બીજી સેવ પણ પાડી દઈશું. જો ના હોય તો આવા જારામાં આપણે સેવ પાડી શકીએ છીએ, પણ લોટને થોડો ઢીલો કરવો પડે. આ જ લોટને થોડો ઢીલો કરી દેવાનો. આવી જારીવાળું કંઈ પણ વસ્તુ હોય એનાથી આપણે સેવ પાડી શકાય જો સંચો ના હોય તો. હવે આપણે બીજી સેવ પણ બનાવીશું. આપણે ઝીણી સેવ પણ બનાવીશું. તો જો આપણે સંચામાં જારી બદલી કાઢી છે અને ઝીણી સેવ પાડી છે. આ તરાઈને આપણે બહાર કાઢીએ પછી કેટલા સમય સુધી મૂકી રાખવાની? બસ એ તો કડક થઈ જાય. આ ઝીણી તો તરત કડક. એટલે એને ખુલ્લી જ મૂકી રાખવાની છે ને? હા, ખુલ્લી. ઝીણી તો તરત જ કડક થઈ જાય. વાંધો ના આવે. તો આ રીતે આપણે બધી સેવ બનાવી દઈશું. આપણી સેવ તૈયાર છે. આપણે જાડી સેવ પણ બનાવી છે, ઝીણી પણ બનાવી છે અને ચકરી પણ પાડી છે. આની ઉપર આપણે ચાટ મસાલો ભભરાઈ દેવાનો. ઠંડી થઈ જાય એટલે આપણે ચાટ મસાલો નાખવાનો છે.
આવી મસ્ત કડક બની શકે છે. આપણી આલુ સેવ તૈયાર છે.